ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ નામે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી લોકોને ચૂનો ચોપડનારો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની થોડાક દિવસ પહેલાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આ મામલાને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લાવી હતી। આ ઘટનાને લઈને મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 6 દિવસના રિમાન્ડની માંગ 10 કારણો સાથે મુખ્ય સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં બીઝેટ વેબસાઇટ પર 11,000થી વધુ લોકો નોંધાવવાની વિગતો પણ કહેવાઈ રહી છે। વ્યાજની રકમ રોકડમાં આપવામાં આવતી હોવાની પણ વાતો સામે આવી છે। રોકાણકારો લાવવા માટે 5 લેવલ સુધી એજન્ટ રાખવામાં આવ્યા હતા। નાણાં ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે સહી કરતો હતો। 1% લઈ 5% સુધીનું કમિશન એજન્ટોને મળતું હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે। 12,518 સ્ટેમ્પની ખરીદી કરી હોવાની વાત પણ બીઝેડ ગ્રુપમાં જે ટોટલ સ્ટેમ્પ ખરીદીની સામે હજી પણ 1286 સ્ટેમ્પની એન્ટ્રી નથી મળી રહી। 230 રોકાણકારોએ 25 લાખથી 4 કરોડનું રોકાણ કર્યું હતું। 40 એજન્ટને 40 સ્માર્ટફોન અને સ્માર્ટ વોચ પણ આપવામાં આવી હતી। હિસાબ ન મળ્યા હોવાના નાણાં ક્યાં રોકાણ કરાયું છે તેની પણ બાબતો હાલ ચર્ચાઈ રહી છે। ત્યારે સંદર્ભમાં જે મુખ્ય સરકારી વકીલ છે પ્રવીણ ત્રિવેદી, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આજે જે કોર્ટોમાં દલીલ થઈ ત્યારે તે દલીલ દરમિયાન શું મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા તે સાંભળી લો। 28/12/24 રોજ 2 વાગે અટક કર્યા પછી સરકારી વકીલ છે તે રિમાન્ડ માંગેલા અને આજ રોજ 4/1/2025 16 કલાક સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલા। આજે તપાસનીશ અધિકારી તરફથી બીજા 6 દિવસના રિમાન્ડની 10 કારણો સાથે રજૂ કરી અને માંગણી કરવામાં આવી। મુખ્ય મુદ્દાઓ એવા હતા એમાં કે બીઝેડ ફાઇનાન્સ સર્વિસની એક વેબસાઇટ, એના ઉપર કુલ રોકાણકારો 11,232 પાસેથી 422 કરોડ 96,41,575 મહિને 3% વ્યાજથી આપવાનું વચન આપેલું અને એ રીતે એને પૈસા ઉઘરાયેલા છે। એ 12 મહિના અને 24 મહિના પછી રોકાણકારોના સ્કીમમાં રોકાણ કરેલા પૈસા બાકી મુદતે આપવામાં એમને રોકડ રકમ આપેલી છે, વ્યાજની રોકડ રકમ આપેલી છે। એ રોકડ રકમની બાબતે પૂછપરછ કરવા અને એના હિસાબો મેળવવા માટે રિમાન્ડની જરૂર હોય માંગણી કરવામાં આવી। બીજું કારણ એવું હતું કે 5 લેવલ સુધી એજન્ટો રાખવામાં આવેલા। ફર્સ્ટ એજન્ટો એને 1%, સેકન્ડ લેયરના 0.50%, થર્ડ લેયરના 0.25%, ફોર્થ લેયરના 10% અને ફિફ્થ લેયરના 5.5% લેખીનું કમિશન આપતા હતા। એક સર્વિસના અંદર આ 5 લેયરમાં પછી કુલ રોકાણકારોએ કેટલા લેયરમાં કેટલા રોકાણકારોએ બનાવેલા 1 થી 5 લેવલ અને એ નાણાં ક્યાંથી આવ્યા અને કયા લેવલ સુધી ગયા એ તપાસ, એનો વહીવટ કોણ કરતું હતું એ તપાસ કરવાની બાકી। અલગ લેબમાંથી ટેલી હિસાબ મળેલો છે, એ ટેલી હિસાબનો કબજે કરવામાં આવેલું લેપટોપમાંથી। એના અંદર કેશના જે હિસાબ હતા એ મેળવવાના બાકી, એના માટે રિમાન્ડની જરૂર। 300 ના 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર હાલના આરોપી ભૂપેન્દ્રસિંહ પોતે ફેન્કિંગ કરાઈ અને પોતે જ સ્ટેમ્પમાં સહી કરતા હતા અને એના મોડાસા નાગરિક બેંક અને સર્વોદય નાગરિક બેંક મોડાસાથી ટોટલ 12,518 સ્ટેમ્પની ખરીદી કરવામાં આવેલી। રેકોર્ડ મુજબ વેબસાઇટ મુજબ 1,132 સ્ટેમ્પની રોકાણકારોની એન્ટ્રી મળેલી છે। બાકી જે 1,286 રોકાણકારોની કોઈ એન્ટ્રી કરેલી નથી। એના કેટલા નાણાં મળ્યા, કોને કોને રોકાણ કર્યું એ સ્ટેમ્પની વિગતો મેળવી, એમના નામ સરનામા મેળવી અને તપાસ કરવાની બાકી। બીજું, વધુમાં વધુ 6 કરોડથી રોકાણ લેવામાં આવતું। 230 રોકાણકારોના 4 કરોડથી 25 લાખ સુધીનું રોકાણ કરાયેલું। એના ટ્રાન્ઝેક્શન બેંક મારફતે રોકાણ થયેલા જે એ ટ્રાન્ઝેક્શન જણાવી આવતા નથી। એ રોકાણકારોના નાણાં કઈ કયા કેટલા નાણાં કેશથી મળ્યા એ તપાસ કરવાની બાકી। 360 મારી મારફતે મુકાયેલી એ વાત હું કરીશ। બીજા રિમાન્ડના મુદ્દા શું છે? 40 ફોન જે મેળવ્યા એના 40 ફોન
જે રોકાણકારના હેતુ માટે 40 એજન્ટોને ફોનો આપેલા, એ ફોન આઈફોન, સેમસંગ, એપોલો એ બધા અને સ્માર્ટફોન એ હિંમતનગર ખાતેથી ખરીદ કરેલા છે. એ સ્માર્ટફોન કોને કોને આપ્યા, એ સ્માર્ટફોનના અંદર શું છે, એ સ્માર્ટફોનના અંદર રિકવરી એ તપાસ, એ બધી તપાસની કેટલા રોકાણકારો કોના એ એજન્ટની માહિતી મેળવવાની બાકી, એટલા માટે રિમાન્ડનું એક કારણ છે. બીજું ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ, બીજું સાહેબ વેબસાઇટ મુજબની એન્ટ્રીઓ મુજબ 422,96,41,575 ઉઘરાયેલા. એ નાણાંમાંથી રોકાણકારોને આપવાના બાકી નાણાં છે 172,59,68,68,606 વેબસાઇટ ઉપર દર્શાવે. તો આ નાણાં ક્યાં રાખેલા છે બાકીના, એમાંથી કઈ મિલકત ખરીદી અને એમાંથી ક્યાં રોકાણ કર્યું એ તપાસ કરવાની બાકી છે. ઓફિસના અંદર સાહેબ જ્યારે પ્રારંભિક રોકાણ કરવામાં આવે રોકાણકારમાં, ત્યારે એક ફોર્મ ભરવામાં આવતું. એ ફોર્મના અંદર એની વિગત લખવામાં આવતી હતી, રોકાણકારની ફોન નંબર, સરનામું, એ અસલ ફોન કબજે કરવાના બાકી. આ તમામ કારણો સાથે નામદાર કોર્ટમાં 6 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટ તરફથી 7 તારીખ 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે. થેન્ક યુ વેરી મચ. આવતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી તેમના સમગ્ર ઘટનાને લઈને જે આરોપીના 6 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, 10 કારણ જણાવવામાં આવ્યા હતા, તેને લઈને વાત કરી હતી. સાથે જ BZ ગ્રુપનો જે સંચાલક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે અને તે મામલાની તપાસ હાલ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ રિમાન્ડમાં પૂછપરછમાં શું મહત્ત્વના ખુલાસાઓ થાય છે અને આજે મુખ્ય આરોપી છે BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના આગામી દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.